હેલો સ્ટુડન્ટ્સ, હું છું વાઘેલા સર. મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ હશે આપણે કેટલાય દિવસોથી ધોરણ 12 કોમર્સ તેમાં એકાઉન્ટ સબ્જેક્ટનું સોલ્યુશન યુટ્યુબમાં આપી રહ્યા છીએ. એકાઉન્ટના સેક્શન સી તેમાં ચેપ્ટર 7 અને પ્રશ્ન 9 છે ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય પ્રક્રિયા જણાવો. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે તમામ મિલકતો દેવા માલ મિલકત નિકાલ ખાતે લાવી અને તેનું વિસર્જન કરવાનું હોય છે. મતલબ કે તેની કિંમત ઉપજાવવાની હોય છે. ત્યારબાદ જે કાંઈ પૈસા ભેગા થાય એ પ્રમાણે ક્રમશઃ ચૂકવણું કરવાનું હોય છે. તો જે કાંઈ પૈસા પેઢીમાં આવે તેમાંથી સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ પૈસા વધતા હોય તો બીજા ક્રમે કોઈ ત્રાહિત પક્ષ હોય, મતલબ કે કોઈ અન્ય વ્યક્તિઓની લોન લીધેલી હોય તો એ દેવા ચૂકવવામાં આવે છે. ત્રીજા નંબરે પેઢીના જે ભાગીદારો હોય તેઓની લોન હોય તો તે ધીરે લોનને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે. ત્યારબાદ જો પૈસા વધતા હોય, આટલું ચૂકવણું કર્યા પછી પણ જો પૈસા વધતા હોય તો છેલ્લે જે કાંઈ રકમ વધે તે તમામ ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેવામાં આવે છે. અને આવી રીતે તમામ ચૂકવણી ખર્ચ ચૂકવ્યા પછી પેઢીના વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે દાખલા નંબર 10. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકત રૂપિયા 2 લાખ છે, જે પૈકી 40% ચાલુ મિલકત છે, જેમાં રોકડ રૂપિયા 10,000 છે. સ્થિર મિલકતના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. ગણતરી બતાવી આમ નોંધ લખો. તો જો પેલા ગણતરી બતાવીએ પછી આમ નોંધ લખશો. આન્સર જવાબ. જો કુલ મિલકતો 2 લાખ છે, ધ્યાન આપો. કુલ મિલકતો 2 લાખ. આ રીતે કુલ મિલકતો 2 લાખ છે. તેના 2 ભાગ પાડીએ. તો 2 ભાગ, ચાલુ મિલકત અને સ્થિર મિલકત. અને સ્થિર મિલકતો. આ રીતે 2 ભાગ છે, બરાબર. હવે ચાલુ મિલકત જો શું લખ્યું કે 40% ચાલુ મિલકતો છે. આ ચાલુ મિલકતો છે 40%. તો 100 માંથી 40 જાય તો 60% સ્થિર મિલકત થઈ. સ્થિર મિલકતો થઈ 60%. આવી રીતે. હવે કુલ મિલકતો બંને ભેગી થઈને 2 લાખ છે. તો 2 લાખના 40% કરીએ. તો 2 લાખ એના 40%. 2 લાખ ગુણ્યા 40%. તો 80,000 રૂપિયા આવ્યા. ચાલુ મિલકતો 80,000 રૂપિયા થયા. આ 80,000 રૂપિયા ચાલુ મિલકતના આવ્યા. તો સ્થિર મિલકતો 60% સ્થિર મિલકતો છે. તો 2 લાખના 60% કરો તો 6 દુ 12, 1,20,000. 1,20,000 રૂપિયા સ્થિર મિલકતના આવ્યા. ચાલુ મિલકતો 80,000 અને સ્થિર મિલકતો 1,20,000. હવે આ જે ચાલુ મિલકતો છે
તેમાં રોકડ 10,000નો સમાવેશ થાય છે. 10,000ની રોકડ આમાં આવી ગઈ. તો રોકડ જે હોય તેને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની હોતી નથી. તો આ 80,000માંથી રોકડ બાદ કરશું, જો -10,000. શું કામ બાદ કર્યા? તો કે રોકડ બાદ બાકી કરીએ તો 80,000માંથી 10,000 જાય તો 70,000. 70,000 રૂપિયા થયા. આ 70,000 રૂપિયા રોકડ સિવાયની ચાલુ મિલકત થઈ. હવે સ્થિર મિલકતો તો 1,20,000 જ છે. પછી શું કીધું છે કે સ્થિર મિલકતના 120% રકમ ઉપજી. આ જે સ્થિર મિલકત છે એના 120% આવ્યા. 1,20,000ના 120% કરીએ તો ગુણ્યા 120%, તો 1,20,000 ગુણ્યા 120%, 1,44,000 રૂપિયા ઉપજ થઈ. 1,44,000 રૂપિયા ઉપજ. સ્થિર મિલકતના 1,44,000 રૂપિયા ઉપજ્યા. અને ચાલુ મિલકત, જો ચાલુ મિલકતમાં શું કીધું છે કે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. ચાલુ મિલકત 70,000 છે, તેના 80% રકમ આવી. તો 70,000 ગુણ્યા 80% બરાબર 56,000. તો ગુણ્યા 80%, તો 56,000 રૂપિયા ઉપજ. હવે આમનોંધ બનાવવાની છે બંનેની. તો બે આમનોંધ બનશે. સૌથી પહેલા મિલકતના ખાતા બંધ કરવા માટેની આમનોંધ, અને પછી તેની ઉપજ થાય તેની આમનોંધ. આમ બે આમનોંધ બનશે. પાંચ ખાના બનાવવાના. આમાં કાંઈ નામ નથી તો આમ લખવાનું કે ખાલી જગ્યાની આમનોંધ. સૌથી પહેલા તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ઉધાર અને જમા, આવી રીતે ખાના બનાવવાના. હવે પહેલી આમનોંધ. પહેલી, જો ધ્યાન આપો, બંને મિલકતો, ચાલુ મિલકતો અને સ્થિર મિલકતો, બંને ખાતા બંધ કરવાના છે. ખાતા બંધ થાય તો બંનેને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવા પડે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે ચાલુ મિલકત ખાતે તે સ્થિર મિલકત ખાતે આવી રીતે ચાલુ મિલકત અને સ્થિર મિલકત લખવા. હવે રકમ કેટલી લખશું? ચાલુ મિલકતમાં 10,000 તો રોકડ હતી, તે ન લખવાની હોય, તો બાકી વધ્યા 70,000. ચાલુ મિલકતમાં 70,000 અહીંયા જમામાં આવશે. અને સ્થિર મિલકતમાં 1,20,000. બંનેનો ટોટલ કરીએ તો 1,20,000 અને 70,000, 1,90,000.
તો આ રીતે માલ મિલકત નિકાલ ખાતે ઉધારમાં 1,90,000 આવશે. બાબત જે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા તેના આ એક આમ નોંધ થઈ. હજી એની ઉપજની આમ નોંધ લેવી પડશે. તો બીજી આમ નોંધ. આવી રીતે બે આમ નોંધ બને. ગમે ત્યારે વિસર્જન વખતે કોઈ રકમ ઉપજી એવું આવે ને ત્યારે બે આમ નોંધ કરવાની. એક આમ નોંધ ખાતા બંધ કરવા માટેની અને પછી એની જે રકમ ઉપજી હોય તે. ઉપજવી એટલે શું કે રોકડ આવી કહેવાય. બરાબર, રોકડ આવે તો ઉધાર, તો રોકડ બેંક ખાતે ઉધાર. હવે કેટલા ઉપજ્યા છે જો ધ્યાન આપો બંનેના થઈને. અહીંયા 56,000 છે, અહીંયા 1,44,000 છે. 44 ને 6 60 50. જો 1,44,000 પ્લસ 56,000 બરાબર 2 લાખ. 2 લાખ ઉપજ થઈ તો રોકડ બેંક ખાતે 2 લાખ. તે આ માલ મિલકત નિકાલ ખાતું અહીંયા ઉધાર છે, હવે જમા થશે ઉપજ વખતે. તે માલ મિલકત બે લાખ. બાબત છે ચાલુ મિલકતના ના 56,000 અને સ્થિર મિલકતના 1,44,000 ઉપજ્યા તેના. તો આ રીતે આમ નોંધ પૂરી થાય. પ્રકરણ 7ના તમામ દાખલા 10 પૂરા થાય. સ્ક્રીનશોટ પાડીને પાઠ્યબુકમાં લખી લેજો.